મિત્રો, જય હિન્દ. તો પહેલાં તો ખુશીનો અવસર આપણા માટે કે નોટિફિકેશન ઉચ્ચતર માધ્યમિકનું આવી ચૂક્યું છે. બહુ આનંદના સમાચાર કહેવાય અને બહુ સારી બાબત કહેવાય. પરંતુ ફોર્મ ભરવાની તારીખ 10 આપી છે. કંઈ વાંધો નહીં, ચલો, એમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી. એક તો પહેલાં તો સૌ પ્રથમ આ ભરતી લાવ્યા જ છીએ. એને ભરતી આપવાનો 1% પણ કોઈ ઈરાદો નહોતો. 1% પણ ઈરાદો ભરતી આપવાનો નહોતો આ લોકોનો. કારણ કે આપણે બધી આંદોલન કર્યું, ભરતીની જાહેરાત કરી, પછી જ બધી જગ્યાઓ મંગાવી છે અને પછી જ બધું તંત્ર એ લોકોએ સક્રિય કર્યું છે. એનો મતલબ એવો છે કે ભરતી આપવાનો ઈરાદો નહોતો, પણ આપણા અડીખમ યોદ્ધાઓ આ ભરતી લાવ્યા છે. તો આ તમામ યોદ્ધાઓ નાની મોટી બાબતની અંદર સાથ સહકારી, પોસ્ટ બનાવવાથી માંડીને, પોસ્ટ શેર કરવાથી માંડીને, ટ્વિટરમાં ટ્વીટ કરવાથી માંડીને, ગાંધીનગર ગ્રાઉન્ડ ઉપર આવવાથી માંડીને, જ્ઞાન સહાયકમાં રાજીનામું આપવા સુધી જે લોકોએ અંશ માત્ર પણ સાથ સહકાર આપ્યો એ દરેકનો ખોબલે ખોબલે આભાર અને અભિનંદન હું આપું છું કે આ લડવૈયા શિક્ષક બનશે ને તો ચાલો દેશમાં કંઈક તો પરિવર્તન આવશે. ગર્વ છે શિક્ષક જાતિ ઉપર જે લડીને શિક્ષક બન્યા છે. કદાચ આ લડતમાં જો એકતા મળ્યું હોત આપણને અને જો બધા લોકો એકત્રિત થયા હોત એક સાથે તો અત્યારે કદાચ આપણે નોકરી કરતા હોત. પણ ખેર છોડો, દેર આયે દુરસ્ત આયે, કંઈ વાંધો નહીં. મોડું તો મોડું, ભરતી આવી એ આપણને પોસાય. પરંતુ હવે પછીનો જે સમયગાળો છે મિત્રો, હજુ માધ્યમિકની ભરતી, હજુ ઉચ્ચતર માધ્યમિક તો આવી ગયું છે, પણ માધ્યમિક, પ્રાથમિક, અન્ય માધ્યમ આ બધી બાકી છે. યુવરાજસિંહ અડીખમ સાથ સહકાર આપ્યો, અમુક એકેડેમિકવાળાએ આપણને સાથ સહકાર આપ્યો. આ ઉપરાંત આનંદભાઈ, ચૈતરભાઈ, સામાજિક અમુક આગેવાનો, અમુક રાજકીય આગેવાનો, દાંડી યાત્રામાં જોડાયેલા તમામ આગેવાનો, અમુક ભાજપના સદસ્યોએ પણ આપણને સાથ સહકાર આપ્યો હતો. તો એ તમામનો જે લોકોએ, જેમ કે મેં પ્રભુભાઈ વસાવાને મળવા ગયા, ખૂબ સારા રિસ્પેક્ટ સાથે આપણને એને કીધું કે પત્ર પણ લખી દઈશું, રજૂઆત પણ કરી દઈશું. તો વેલ એન્ડ ગુડ, આપણને ગમ્યું, પસંદ. તો એવા લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. ઈશુદાનભાઈએ, રાકેશભાઈએ, ગોપાલભાઈએ પણ સખત મહેનત કરી, મનોજભાઈએ, એ બદલ એ લોકોનો ખૂબ ખૂબ આભાર. જિગ્નેશભાઈ મેવાણીએ, અમિતભાઈ ચાવડા, આનંદભાઈ પટેલ, ચૈત્રભાઈ વસાવા, યુવરાજસિંહ જાડેજા, આ તમામનો ખૂબ ખૂબ આભાર. જ્ઞાનીબેન, એને પણ આપણને સાથ સહકાર આપ્યો, આભાર. મતલબ જે લોકોએ સાથ સહકાર આપ્યો એ તમામનો ખૂબ ખૂબ આભાર તો છે જ. પણ જ્યારે એ લોકોને જરૂર પડે ને, હાકલ પડે ને, ત્યારે આપણે એની મદદે જવું ને, એ આપણા માટે બહુ મહત્વનું છે. જેને આપણને સાથ સહકાર આપ્યો છે, જે આપણા માટે લડ્યા છે, એને આપણે ક્યારેય ભૂલવાના નથી. અને હજુ જ્યાં સુધી બધાને નોકરી ન મળી જાય ને ત્યાં સુધી આપણે સૌ સાથે છીએ. અમારા અડીખમ યોદ્ધા બધાઓના નામ તો મને નથી આવડતા, દરેક વ્યક્તિના નામ તો હું ના લઈ શકું, પણ જે લોકોને મને ખ્યાલ છે અમારી સાથે હતા, તેજસભાઈ હોય કે દિલીપભાઈ હોય, દિગુભા હોય ખેડાથી, બરોબર છે, બનાસકાંઠાથી આપણે શૈલેષભાઈ હોય, મયુર ચુડાસમા પાસ પણ નથી, એનો વારો પણ નથી લાગે, એમ છતાં દરેક લડતમાં હાજર હોય. વિભૂતિબેન હોય, પછી એ બહેનોના નામ તો મને બહુ નથી આવડતા, પૂજાબેન હોય, કૃષ્ણાબેન હોય, આરતીબેન હોય, સૌથી પહેલાં શરૂઆત નેહાબેને કરી, નેહાબેનને એ બધા હતા. પછી સુરજભાઈ, દિલીપભાઈ, આ બધા તો અડીખમ યોદ્ધા છે જ આપણા. પણ સાથે સાથે તમામ ઉમેદવારો જે માત્ર એક વિડીયો આપણે મૂકતા અને સાહેબ તમે વિડીયો મૂક્યો એટલે અમે આવી ગયા, એ ખરેખર મહાન યોદ્ધા જ કહેવાય. એક વિડીયો માત્રથી કે એક હાકલ માત્રથી તમે લોકો આવી જતા હતા. શત નમન છે આ તમારી વીરતાને. એમના તો આ ભરતી શક્ય નહોતી, પણ આપ સૌના બધાના નામ મને નથી આવડતા, એટલે હું સોરી લઈ નથી શકતો બધાના નામ, પણ આ તો જેટલા આવ્યા એ હું તમને કહું છું. બાકી હજુ તો બહુ બધા આગેવાનો છે જેને કંઈક ને કંઈક યોગદાન આપ્યું છે મિત્રો. ઘણા બધા એવા છે જેને હું ઓળખતો પણ નહીં હોય,
એ પણ મને નહીં ઓળખતા હોય, પણ છતાં આંદોલનમાં સાથે રહ્યા. હવે છે ને આપણે જ્યાં પણ ભેગા થઈએ ને થોડા સાથ સહકારની જરૂર છે. આપણા આ બધા જે ટેટના જિલ્લાના ગ્રુપ છે ને, તો જિલ્લા પસંદગી માટે, ગામની પસંદગી માટે આપણને બહુ ફાયદારૂપ બનશે. એકબીજાને માર્ગદર્શન જરૂરથી આપજો કે આ ગામમાં સારું છે, આ ગામ લેવા જેવું છે, આ ગામમાં જવાય, અહીંયા સારી સગવડતા છે, અહીંયા આ રીતનું રહી શકે, અહીંયા તમને વાંધો ન આવે, અહીંયા હું વ્યવસ્થા કરી દઈશ. તમારા જિલ્લામાં આવે તો તમારે કહેવાનું ભાઈ તમે તારે આવી જાઓ, આપણા ટેટટાટ ઉમેદવાર લડવૈયા છે, આપણે એની વ્યવસ્થા કરી દઈએ. બરોબર છે. જે લાગે એને અભિનંદન, ન લાગે એને તો લડત લડવા માટે તૈયાર જ રહેવું પડશે, કારણ કે ભરતી માટે તો લડત તો લડવી જ પડશે. માટે લડ્યા છે. કાલ સવારે એક જ સાથે શિક્ષણનો કોઈ એવો મુદ્દો ઊભો થાય તો પણ લડવું પડશે. અને આપણા મુખ્યમંત્રીશ્રીની તો મારે સવિશેષ નોંધ લેવી જોઈએ કે મુખ્યમંત્રીશ્રીના નેજા હેઠળ આ બધું કાર્ય થયું. અંતમાં તો હું શિક્ષણ મંત્રીનો આભાર માનીશ કે 25 તારીખના વાયદા પ્રમાણે ભરતી આવી ખરી. એટલે દરેકનો આભાર. ભલે મોડું તો મોડું, આંદોલનથી તો આંદોલનથી અંતે આવી આટલા લોકોના ઘરનો ઉજાસ પથરાય, એ આપણા માટે સૌથી મહત્વની વાત છે. તમને લાગે આંદોલનથી આગેવાનોએ બહુ બધું ગુમાવવું પડે છે, બહુ બધું છોડવું પડે છે, અને આ બધું કરો ને ત્યારે થાય. હવે આ બહેનો, આ શકુંતલાબેન હમણાંથી અખંડ ત્યાં ગાંધીનગરમાં, તમે જુઓ. એટલે વસ્તુ કેવું છે, ઘણા બધા ઘણું બધું ગુમાવવું પડે છે, ઘણું બધું છોડવું પડે છે. અને આ બધું કરીએ ને ત્યારે એક આંદોલન કદાચ સફળતા સુધી પહોંચે છે. પણ એમાં સૌથી વધુ જરૂરી હોય તમારો સાથ સહકાર, જે મળ્યો. પણ જો હજુ પણ વધારે મળ્યો હોત તો આપણે કદાચ પરિણામ કંઈક અલગ હોત. અંતે સરકારનો પણ ખૂબ ખૂબ આભાર, સાથ આપનાર તમામ યોદ્ધાઓનો ખૂબ ખૂબ આભાર. પણ સાથે મળીને આપણે શિક્ષણ વ્યવસ્થાને મૂળમાંથી સુધારીએ અને ઉત્તમ શિક્ષકનું ઉદાહરણ પૂરું પાડીએ અને વધુને વધુ વાલીઓ સરકારી શાળામાં ભણાવતા થાય, બાળકો સરકારી શાળામાં ભણતા થાય, એવો આપણે પ્રયાસ કરીએ. કોઈને રિપ્લાય ન આપી શકાણો હોય યોગ્ય સમયે, કદાચ કોઈને ક્યાંય જવાબ ન આપી શકાણો હોય, કારણ કે વ્યસ્તતાના કારણે કદાચ બધા મેસેજ ન ચેક કર્યા હોય, બધાને જવાબ સરખો ન પણ દેવાનો હોય, ક્યારેક વ્યવસ્થિત ન પણ બોલાવાનું હોય, તો ક્ષમા અને માફી. પણ લડતમાં આવું બધું તો રહેવાનું, બધી જગ્યાએ તો આપણે નથી પહોંચી શકવાના. દરેક લોકોના સાથ સહકારથી એમ કહેવાય ને કે પાળ બાંધો ત્યારે કાંકરોય અગત્યનો છે. રામ સેતુ બંધાતો હતો ત્યારે ખિસકોલીનું યોગદાન પણ હતું ને, એ ના ભૂલી શકાય. એટલે દરેક મિત્રોનું યોગદાન છે મિત્રો. અને તમારો જે પ્રેમ મળ્યો છે, તમારો જે સાથ સહકાર મળ્યો છે, અને તમારો જે આભાર મળ્યો છે, એ બદલ તમારો ધન્યવાદ. પણ જ્યારે લડતની જરૂર પડે ત્યારે ચોક્કસથી લડીશું અને વધુને વધુ એવો પ્રયાસ કરીશું કે આપણા વધુને વધુ ઉમેદવારોને લાભ થાય.